નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આજના વિડીયોમાં વાત કરી રહી છે કે તમારે જે સ્કૂલમાંથી જે સ્વાધ્યાય પોથી તમને સ્વાધ્યાયન પોથી આપેલી છે તો એનું સંપૂર્ણ સોલ્યુશન છે આપણે જોવાના છે. એમાં આજના વિડીયોમાં વાત કરવાના છે ધોરણ 10 વિષય તમારો જે ગુજરાતી જે છે એ ગુજરાતીમાં તમારું ચેપ્ટર નંબર 1 છે વૈષ્ણવજન, તો એનું સંપૂર્ણ સોલ્યુશન છે આપણે આજના વિડીયોમાં જોવાના છીએ. તો એના માટે અંત સુધી વિડીયો જોતા રહેજો અને ચેનલમાં તમે નવા હોવ અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જેવો પણ તમારા ધોરણનો વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય. બરોબર છે? એટલે તમને કૃતિ પરિચય આપેલું છે. 15મી સદીમાં થઈ ગયેલ ભક્ત કવિ નરસિંહ મહેતાના જન્મ તળાજા મુકામે, કર્મભૂમિ જુનાગઢ, અને તેઓ ઉત્તમ ભક્ત કવિ. તેમના પદોમાં ઉપનિષદનું નિષદવાન ભાષાબળ છે. નરસિંહ મહેતાએ તેમની સમાધિ અવસ્થામાં સ્ફુરેલ બાદ વૈષ્ણવજન એક અદ્ભુત પ્રભાતિયું છે. બરોબર છે? ધર્મશાસ્ત્રોમાં નિચોડ આ પદમાં આવી જાય છે, ઘણું બધું એમાં કીધેલું છે. બરોબર છે? તો એના વિશે આપણે સંપૂર્ણ છે એ જોવાનું છે. બરોબર છે? વિભાગ એમાં તમને આપેલો છે, બી જોડકા જોડવાના છે અને ફરીથી લખવાના છે. પેલું વૈષ્ણવજન જે છે, બરોબર છે, એ શું છે તો કે એ પદ છે. આદિકવિ બિરુદ છે એ કોને મળેલું છે તો કે નરસિંહ મહેતાના છે. બરોબર છે? ત્યારબાદ છે યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. એમાં છે કે નરસિંહ મહેતાના પદોમાં ખાલી જગ્યા વાણીનું ભાષાબળ છે, તો શેનું છે? ઉપનિષદનું. વૈષ્ણવજન એટલે શું તો કે વિષ્ણુનો ઉપાસક. વિષ્ણુનો ઉપાસક એને શું કહેવાય? વૈષ્ણવજન. પાંચમું છે સકળ લોકમાં સૌને વંદે, નિંદે નહીં, સૌને વંદે. ભણે નરસિંહો તેનું દર્શન કરતા કુળ 71 તારિયા રે. બરાબર છે? ત્યારબાદ છે પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપવાના છે. એમાં 7મું છે કે નરસિંહ મહેતાના પ્રચલિત રચનાઓ કયા નામથી ઓળખાય છે? તો નરસિંહ મહેતાના પ્રચલિત રચનાઓ જે છે એ પદ તરીકે ઓળખાય છે. શેના તરીકે? પદ તરીકે. ત્યારબાદ છે નરસિંહ મહેતાના પદો કયા નામે જાણીતા છે? નરસિંહ મહેતાના પદો છે એ પ્રભાતિયા તરીકે જાણીતા છે. રચનાઓ પદ તરીકે ઓળખાય છે અને પદો કયા નામે તો કે પ્રભાતિયા તરીકે જાણીતા છે. વૈષ્ણવજન કાવ્ય કોને અતિ પ્રિય હતું? તો કે વૈષ્ણવજન કાવ્ય છે ગાંધીજીને અતિ પ્રિય હતું. 10મું છે વૈષ્ણવજન બીજા પર ઉપકાર કરે છતાં પણ તેનામાં કયો ભાવ જાગતો નથી? તો કશું કર્યા વગરનો ઉપકારનો ભાવ મનમાં પ્રગટ થવા દેતો નથી અને અભિમાન કરતો નથી. કયો નથી જાગતો ભાવ? અભિમાન જાગતો નથી. વૈષ્ણવજન કોને વંદન કરે? તો કે વૈષ્ણવજન સકળ લોકમાં સૌને વંદન કરે. કોને કરે? સૌને વંદન. નરસિંહ મહેતા કોને ધન્ય ગણે છે? નરસિંહ મહેતા વૈષ્ણવજનની માતાને ધન્ય ગણે છે. કોને ગણે છે? એની માતાને ધન્ય ગણે છે. 13મું રામ નામ શું તાળી રે લાગી. આ પંક્તિનો અર્થ શું થાય? તો કે રામ નામની લગ્ની લાગી. બરોબર? તાળી લાગી એટલે એની રામ નામની લગ્ની લાગી. 14મું છે મોહમાયા કોને સ્પર્શી શકતા નથી? તો કે મોહમાયા વૈષ્ણવજનને સ્પર્શી શકતા નથી. 15 નકાર માટે કવિએ ક્યાં ક્યાં શબ્દો પ્રયોજ્યા? તો કે નકાર માટે કવિ છે એ વણ અને રહિત શબ્દો છે એને પ્રયોજ્યા છે. ત્યારબાદ છે નરસિંહ મહેતાના પદો કયા છંદમાં છે? તો કે ઝૂલણા છંદમાં છે. અંત્યાનુપ્રાસ અલંકારમાં વૈષ્ણવજન છે કાવ્ય લખાયેલું છે. ત્યારબાદ છે 3-4 વાક્યમાં ઉત્તર લખો. 17મું છે નરસિંહ મહેતા કોની માતાને ધન્ય ગણે છે? તો કે જે સકળ યુગમાં સૌને માટે વંદન કરવા યોગ્ય છે, જે કોઈની નિંદા કરતો નથી અને જેના મન વચન ચારિત્ર્ય નિર્મળ છે, એવી વ્યક્તિની માતાને નરસિંહ મહેતા ધન્ય ગણે છે. બરાબર છે? ત્યારબાદ છે 18મું પરસ્ત્રી જેને માત્ર, એવું નરસિંહ મહેતા સાથી કહે છે. તો કે પરસ્ત્રી જેને માત્ર આ પંક્તિ વૈષ્ણવજનની નિર્મળ દ્રષ્ટિને વ્યક્ત કરે છે કે તે સૌની તરફ સમભાવ અને સમદ્રષ્ટિ રાખે છે. તે પરસ્ત્રી તરફ કુદ્રષ્ટિ કરતો નથી. તે પરસ્ત્રીને માતા ગણે છે. શું ગણે છે? માતા. ત્યારબાદ છે 19મું કે વૈષ્ણવજન કાવ્યમાં વૈષ્ણવજનનો કયો ગુણ તમને વધારે ગમ્યો અને સાથી? વૈષ્ણવજન કાવ્યમાં વૈષ્ણવજનનો સંભાવનો ગુણ છે એ મને વધારે ગમ્યો. શા માટે? તો કે વૈષ્ણવજન સૌને સંભાવથી સમાન નજરે જુએ છે, જે પોતાને દુઃખી કરે એવી ઈચ્છાઓ જ રાખતો નથી. તેથી તેને ખોટું બોલવાનું થતું જ નથી. પર સ્ત્રીને તે માતા માને છે. આ ગુણના લીધે તે પોતે જ તીર્થ સ્વરૂપ લાગે છે. તેમજ 20મું છે કવિના કહેવા પ્રમાણે કેવી વ્યક્તિના દર્શન કરવાથી 71 પેઢી તરી જાય? તો કે જે વૈષ્ણવજન મોહ માયાથી પર હોય, જેના અંતરમાં દ્રઢ વૈરાગ્ય હોય, જેનામાં લોભ કે છળ કપટ ન હોય, જેણે કામ ક્રોધ પર વિજય પ્રાપ્ત કર્યો હોય,
જેનું ચિત્ત હંમેશા રામના નામની ધૂનમાં જ લીન હોય એવા તીર્થ સ્વરૂપ વૈષ્ણવજનના દર્શન કરવાથી દર્શન કરનારની 71 પેઢી જે છે એ તરી જાય છે. બરોબર છે. ત્યારબાદ છે 8-10 વાક્યમાં જવાબ આપવાના છે. એમાં છે કે કવિ વૈષ્ણવજનને તીર્થ સ્વરૂપ શા માટે કહે છે? તો કે વૈષ્ણવજન એ પારકી પીડાને જાણે છે, સમજે છે, તેને દૂર કરી ભલાઈ કરે છે, અભિમાન રાખતો નથી, સારા સંસારમાં સૌને વંદન કરે છે, કોઈની નિંદા કરતો નથી, વાણી ચારિત્ર્ય અને મન દ્રઢ રાખે છે, તે સૌને સંભાવથી સમાન નજરે જુએ છે. બરોબર. તેને કામનાઓ છોડી છે, તે ખોટું બોલતો નથી, તે પરસ્ત્રીને માતા માને છે, પારકાના ધનને સ્પર્શ કરતો નથી, તેનામાં મોહનો અભાવ હોય છે, તે સંસારની મોહમાયા એની ઉપર સંસારની મોહમાયા જે અસર કરતી નથી, દુઃખ આપતી નથી, જેને રામ નામની ધૂન લાગી હોય એવો વૈષ્ણવજન પોતે જ તીર્થ સ્વરૂપ હોય છે. બરાબર છે. ત્યારબાદ છે 22મું કે વૈષ્ણવજન કાવ્યમાં વ્યક્ત થયેલ નૈતિક મૂલ્યો જણાવી એનું મહત્વ સમજાવવાનું છે. કે વૈષ્ણવજન કાવ્યમાં વ્યક્ત થયેલ નૈતિક મૂલ્યો નીચે મુજબ છે. પારકી પીડાને જાણવી, સમજવી અને તેને દૂર કરી ભલાઈ કરવી, મનમાં સહેજ અભિમાન ન રાખવું, સૌને આદર આપવો, કોઈની નિંદા ન કરવી, વાણી ચારિત્ર્ય અને મન જે છે એ દ્રઢ રાખવા, સંસારમાં સૌને સમાન નજરે જોવા, કામનાઓનો ત્યાગ કરવો, પરસ્ત્રીને માતા માનવી, પારકા ધનને સ્પર્શ કરવો નહીં. જો આવા ગુણ એટલે કે નૈતિક મૂલ્યો હોય તો તે જન પોતે જ તીર્થ સ્વરૂપ બને છે. બરાબર છે. 23મું છે નરસિંહ મહેતાએ વૈષ્ણવજનના કયા લક્ષણો વર્ણવ્યા? તો કે નરસિંહ મહેતાના લક્ષણો જે નીચે મુજબ છે. વૈષ્ણવજન બીજાને પીડા આપતો નથી, બીજાની પીડા દૂર કરે છે, બીજાના ભલામાં ઊભો રહે છે, મનમાં અભિમાન રાખતો નથી, પોતે નિંદા સહન કરે છે પણ બીજાની નિંદા કરતો નથી, સાચું બોલે છે, સાચું જીવે છે, જેની વાણી ચારિત્ર્ય તેમજ મન પવિત્ર અને નિર્મળ હોય છે, પર સ્ત્રીને માતા સમાન માને છે, તે લોભ, મોહ, કામ, કપટ તેમજ ક્રોધ રહિત હોય છે. બરોબર છે. ત્યારબાદ છે વિભાગ સી છે વ્યાકરણ વિભાગ છે. એમાં જોઈએ આપણે કે સાચો વિકલ્પ પસંદ કરી અને આપણે લખવાનું છે. જોડણી પસંદ કરવાની, સાચી જોડણી. સમદ્રષ્ટિની સાચી જોડણી શું છે? જો વચ્ચે આપેલી છે સમદ્રષ્ટિ. બરોબર છે. લખેલું પણ છે. તૃષ્ણાની સાચી જોડણી વચ્ચે આપેલી છે. અડધો સફાડિયાનો અને હણા. સંધિ છોડો. દ્રષ્ટિની શું? દ્રસ પ્લસ તી. બરોબર છે. પછી છે બીજું તૃષ્ણા, તો તૃષ પ્લસ ના, સફાડિયો આવશે. બરોબર. એટલે સફાડિયો અને ખોડો આવશે. વ્યાપ, તો વી પ્લસ આપ, વ્યાપ. બરોબર છે. ત્યારબાદ છે બ, નીચેના શબ્દોની સાચી સંધિ જોડો. નિશ્ચલ, નિશ પ્લસ ચલ, તો નિશ્ચલ થાય. બરોબર છે. નિર્મળ, તો નિર્મળ શું એમ કેમ લખાય? તો કે જે માત્રા જે છે એ કેવી આવશે? રસ્વ આવશે. 26મું છે સમાસ, કૌંસમાંથી પસંદ કરી લખો. વૈષ્ણવજન તો કેવો સમાસ છે? કર્મધારય. રામ નામ તો કેવું છે? રામ નામ, રામનું નામ. તત્પુરુષ સમાસ છે. સમદ્રષ્ટિ એટલે કર્મધારય, સમ બધા પ્રત્યે સરખી દ્રષ્ટિ. પર સ્ત્રી તો એ પણ શું છે? કર્મધારય. પરધન કર્મધારય સમાસ, તત્પુરુષ સમાસ પણ કહેવાય. કામ અને ક્રોધ, કામ ક્રોધ, કામ અને ક્રોધ, દ્વંદ્વ સમાસ. નરસિંહ તો એ શું છે? કર્મધારય સમાસ. ત્યારબાદ છે જોડણી ભેદ થતા અર્થભેદ જણાવો. નિંદવું એટલે શું થાય? તો કે નિંદા કરવી. નિંદવું, જો આ નિંદવું અને આ નિંદવું. આ નિંદવું એટલે શું? તો કે ઘાસ દૂર કરવું. રસ્વ નિંદવું હોય તો એ શું થાય? નિંદા કરવી. ને દીર્ઘ હોય ની તો એ શું થાય? નિંદવું એટલે ઘાસ દૂર કરવું. આપણે પ્રત્યય શોધવાનો છે. આઈ ક્યાં પ્રત્યય તરીકે લાગે છે? તો પર પ્રત્યય તરીકે શું લાગે છે? આઈ લાગે છે. અભિમાની તો એ કેવું છે? પર પ્રત્યય. બરાબર. અભિમાની. પછી વણલોભી તો એ શું છે? પૂર્વ પ્રત્યય. બરાબર છે. ત્યાર 29મું છે કે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો શોધવાનો છે. અભિમાન એટલે શું થાય? ઘમંડ. દ્રઢ કે જે મજબૂત થઈ ગયો હોય એક જ વાત ઉપર. બરાબર. દ્રઢ નિશ્ચય લઈ લીધો હોય, એમાં શું આવશે? મજબૂત. ત્યારબાદ ત્રીજું છે તન એટલે શું થાય? તો કે શરીર. ચોથું છે સકળ એટલે બધું. નિંદા એટલે શું થાય? તો કે ટીકા કરવી. જીહવા એટલે શું થાય? તો કે રસના. નીચેનામાંથી કયા શબ્દ જનની શબ્દનો સમાનાર્થી શબ્દ નથી? બા, માતા અને ભગિની. ભગિની છે એ નથી. બા, માતા એ સમાનાર્થી શબ્દ છે. ત્યારબાદ છે નીચે આપેલા ભૌતિક વિકલ્પોમાંથી સંજ્ઞાનો સાચો પ્રકાર શોધીને લખો. અભિમાન એ કેવી છે? ભાવવાચક, ભાવ એક હોય છે. પીડા થાય, કષ્ટ થાય, એ પણ ભાવ છે એક. જનની છે શું છે? જાતિવાચક. તૃષ્ણા એ શું છે? ભાવ છે એક.
મોહ પણ એક ભાવવાચક સંજ્ઞા છે, બરાબર છે. ત્યારબાદ સંજ્ઞાઓની બાજુમાં કોષ્ટકમાં રાઈટ કરવાનું છે. વૈરાગ્ય છે કેવી સંજ્ઞા છે, તો કે એ ભાવવાચક છે. કામ છે એ તો કે કર્મ છે, ક્રિયાવાચક છે. ક્રોધ છે એ શું છે, તો કે એ ભાવ છે, એક મનનો ભાવ. દર્શન એટલે શું થાય, એક ક્રિયા થઈ. કુળ એટલે શું થાય, એ જાતિ થઈ એક. માયા તો એ પણ શું થયું, ભાવવાચક થઈ. નરસિંહ તો એ શું થાય, વ્યક્તિવાચક થઈ, બરાબર છે. ત્યારબાદ છે નીચેના રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. તાળી લાગવી એટલે લગ્ની લાગવી. 71 કુળ તારવા એટલે કે બધા વડવાઓ, પૂર્વજોનો ઉદ્ધાર કરવો. ત્યારબાદ છે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો છે. સર્વ તરફ એક સમાન નજર એટલે કે સમદ્રષ્ટિ, બરાબર છે. સંસાર પ્રત્યે મોહમાયા ઉઠી જવી એટલે શું થવું, તો કે વૈરાગ્ય થઈ જાય. જે લોભી નથી તેવું શું કહેવાય, એને વણલોભી, બરાબર છે. ચલો ત્યારબાદ વિરુદ્ધ શબ્દ આપવાના છે. ઉપકાર તો શું થાય, અપકાર. નિંદા તો વખાણ. અભિમાન તો નિરભિમાન. દ્રઢ એટલે કે કડક તો ઢીલું. નિશ્ચલ તો અનિશ્ચલ. સમ તો વિષમ. વૈરાગ્ય તો સંસારી. લોભી વણલોભી. કપટ તો નિષ્કપટ. વૈરાગ્ય તો આસક્તિ. તળપદા શબ્દના શિષ્ટ રૂપ લખવાના છે. આણે એટલે કે લાવે. કાચ એટલે કાછડી, ચારિત્ર. ભણે તો કહે. વાચ તો વાણી. દર્શન આપણે જે કહીને. તીર્થ તો તીર્થ. ઝાલે તો પકડે. કેની તો કે કોઈની, એમ, બરોબર. ત્યારબાદ છે નીચેના વાક્યમાં વિશેષણ શોધીને પ્રકાર લખવાનો છે. જીવવા થકી અસત્ય ન બોલે, શું કે અસત્ય. વિશેષણ શું છે, અસત્ય. કેવું છે, ગુણવાચક છે. વૈષ્ણવજન 71 કુળ તારે, તેમાં શું આવશે, 71 વિશેષણ. કેવું છે, સંખ્યાવાચક છે. ત્યારબાદ છે ક્રિયા વિશેષણ શોધી પ્રકાર જણાવો. પરધન નવ ઝાલે હાથરે, તો પરધન નવ ક્રિયાવાચક, અભિગમવાચક છે, બરોબર છે. ક્રિયા વિશેષણ છે, ક્રિયાને વિશેષ ઉમેરો કરે. ત્યારે ધ્વનિ ઘટકો વ્યંજન સ્વર છૂટા પાડવાના છે. વૈષ્ણવ તો વ પ્લસ એ પ્લસ સ પ્લસ ણ પ્લસ અ. એવી રીતે નિશ્ચલ છે, સમદ્રષ્ટિ છે, વૈરાગ્ય છે, ક્રોધ, તૃષ્ણા, નિંદા અને તીર્થ. આ બધાની અલગ અલગ સંધિ જે છે અહીંયા ધ્વનિ ઘટકો જે છૂટા પાડેલા છે, ખાસ એ જોઈ લેજો, બરોબર છે. ધ્વનિ શ્રેણી તમને આપેલી છે. સત, સ પ્લસ અ પ્લસ ત, બરોબર. ધ્વનિ શ્રેણી એટલે શું, તો કે કોઈ પણ શબ્દોમાં રહેલા વ્યંજનોમાંથી વ્યંજન અને સ્વરને ક્રમમાં છૂટા પાડવાની રીત હોય એને શું કહેવાય, ધ્વનિ શ્રેણી. એને ધ્વનિ ક્રમ પણ કહેવાય છે. આ ધ્વનિ શ્રેણી આપેલી છે, નીચે આપેલી શું છે, તો કે સત એટલે સ પ્લસ અ પ્લસ ત. વ્યંજન સ્વર વ્યંજન થયું સત્ય, સ પ્લસ અ પ્લસ ત પ્લસ ય પ્લસ અ, બરોબર છે. જોડાક્ષર જે સંયુક્ત અક્ષર છે એટલે શું, તો કે વ્યંજન સાથે વ્યંજન જોડાય અને વચ્ચે સ્વર ના હોય ત્યારે બનતા અક્ષરને જોડાક્ષર કહેવાય. ક્ષ ક્ષ હોય તો ક, સ ને અ છે, બરોબર છે. એટલે એ રીતે અમે આપેલું છે તમને, વ્યંજન સ્વરનો ઉલ્લેખ કરેલો છે. ત્યારબાદ વિભાગ ડી છે. 38 છે કે નીચે આપેલી પંક્તિઓને આશરે 15 વાક્યોમાં અર્થ વિસ્તાર કરો. જલાવી જાતને ધૂપ સુવાસિત બધું કરે, ઘસી જાતને સંતો અન્યને સુખી કરે. આ પંક્તિમાં કવિ કહે છે કે સંતો ધૂપસળી જેવા હોય છે. ધૂપસળી એટલે કે અગરબત્તી. અગરબત્તી છે એ પોતાની જાતને બાળીને મજાની સુગંધ છે બીજાને આપે છે. તેમનું જીવન બીજા માટે હોય છે. તે પોતે રાખ બની જાય છે અને બીજાની સુગંધ અર્પણ બીજાને કરે છે, પોતાની સુગંધ. તેવી જ રીતે સંત પુરુષો હોય છે તે પણ બીજા માટે જીવે છે. તે સામાજિક જીવનને સારું બનાવવા માટે, લોકોની સુખાકારી માટે, લોકોને વ્યસન મુક્તિ માટે તેમજ એવા અન્ય ઘણા બધા કાર્યો કરવામાં પોતાના સમગ્ર જીવનનું બલિદાન આપી દે છે. કે સંતોનું જીવન જે આદર્શ હોય છે, તેમણે સેવા ધર્મ સ્વીકારી લીધેલો હોય છે. તેઓ નિસ્વાર્થ ભાવે લોકોની સેવા કરે છે. તેઓમાં પોતાના ભોગે બીજાની સુખી કરવાની ભાવના હોય છે. ગાંધીજી, રવિશંકર મહારાજ, ઠક્કર બાપા વગેરે એના ઉત્તમ ઉદાહરણ છે. કવિએ સાચું જ કહ્યું છે કે આપ બળે એકલ ખૂણે ધૂપ બધે પ્રસરંત, એવા જગમાં જન્મિયા અગરબત્તીને સંત. આપણે પણ સ્વાર્થી ન બનીએ, આપણે બીજા માટે જીવતા શીખીએ, બરોબર છે. તો અહીંયા આપણું જે ગુજરાતીનું પહેલું ચેપ્ટર જે વૈષ્ણવજન છે એનું સંપૂર્ણ સોલ્યુશન છે એ પૂરું થાય છે. આવી જ રીતે બીજા બધા સ્વાધ્યાય છે અને બીજા બધા વિષય છે એના બધા જ ચેપ્ટરનું સોલ્યુશન છે એ આપણે આપણી ચેનલમાં જોવાના છીએ. તો એના માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો. ચેનલમાં તમે જો નવા હો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જેવો પણ વિડીયો તમારા ધોરણનો હોય એટલે તરત તમારા સુધી પહોંચી જાય, બરાબર. તો ચાલો મિત્રો મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.